મમ્મી, આજથી તમારે આ ઘરનું ભાડું આપવું પડશે. અરે આ શું બોલેસ તું? બરાબર તો કહું છું. હું કમાઉં છું, ભાવિન કમાય છે, તમે જ તે એક ખાલી મફતની રોટલી તોડો છો. જો તમારે આ ઘરમાં રહેવું હોય તો અડધું ભાડું તો આપવું જ પડશે, નહીતર બીજું કંઈક ગોતી લ્યો. આ મનીષાને શું થઈ ગયું છે? આ શું બોલે છે? મનીષા, તું આ શું વાત કરે છો? મમ્મી હું કામ ભાડું આપે આ ઘરનું? તમે તો ચૂપ જ રહો, મને વાત કરવા દો. તો તમે ક્યારથી ભાડું આપો છો? સારું, કાંઈ વાંધો નહીં. મનીષા, આ તે મમ્મી સાથે બરાબર નથી કર્યું. જે કર્યું છે ને એ બરાબર જ કર્યું છે ને આ મારે પહેલા કરી નાખવાની જરૂર હતી. અને અમસ્ત થાય તે લગ્ન પછી કોઈ પણ વ્યક્તિનો લાઈફ પાર્ટનર જ એના માટે બધું હોય છે, મા બાપ નહીં. હાલે ભાડું. આ તો પૂરા નથી, આમાં 2000 રૂપિયા ઓછા છે. હા તો પછી આપી દઈશ. આ ભાડું કાલે આપવાનું છે, પછી થોડી ના આપવાનું છે. કેવી વાત કરે છે તમારા મમ્મી? 2000 ની વ્યવસ્થા નથી થઈ, પણ થશે ને એટલે તરત આપી દઈશ. મને કાલ સુધીમાં પૂરા પૈસા જોવે. તમારે જે કરવું હોય એ કરો. હા વાંધો. અને સાંભળો, કરિયાણાના પૈસા તમારે આપવાના છે, બરાબર? મેં તમને લખાવેલું છે ને. અને ભાવિને હિસાબ આપી દેજો. તો કરિયાણું જે કીધું છે એ કયો. 5000. 5000 કરિયાણાના, એટલે ભાડાના આપો ને એની સાથે સાથે કરિયાણાના આપી દેજો. હા મનીષા, હવે બસ, હવે પછી વધારે હવે તું કરે છો આ બધું. તમે ચૂપ રહો. મેં તમને સમજાવ્યું હતું ને કે લગ્ન પછી લાઈફ પાર્ટનર જ બધું હોય છે, મા બાપ નહીં. હા ભાઈ, મકાન માટે વાત કરવી હતી. મને એક જ રૂમનું મકાન જોવે છે અને કાંઈ ફેસિલિટી નથી જોતી. એરિયા ગમે તે હોય, ગમે તે, હા, પણ સસ્તું હોવું જોઈએ. મારે ખાલી એક જ વ્યક્તિ માટે જોવે છે. મનીષા, એક રૂમનું ઘર કોના માટે ગોતે છો? મમ્મી માટે. મનીષા, તું કેવી વાત કરે છો? હવે તું મમ્મીને ઘરની બહાર કાઢી મૂકીશ? આ 2 અઠવાડિયા થઈ ગયા, હજી સુધી ભાડાના પૈસા આપ્યા નથી ને કરિયાણાના પૈસા દેવાનું કીધું તું, ઈ તો હાવ આપ્યા નથી. તો અહીંયા રહીને એનો ફાયદો શું? એની કરતા હું એના માટે હાવ સસ્તુંમાં સસ્તું ઘર ગોતું છું. ઈ એની જાતે ત્યાં રહે અને જે કરવું એ કરે ને જ્યાંથી કમાવું ત્યાંથી કમાઈને રહે. હાથે કમાશે તો ખબર પડશે કે કઈ રીતના ઘર ચાલે. અરે પણ અરે તું આજ સુધી જ કાંઈ નથી બોલ્યો, તો હવે તું શું બોલવાનો? અને જ્યાં ઘરનો સિક્કો જ ખોટો હોય તો બીજાને શું કહેવાનું? તે જે હિસાબ કર્યો છે ને એ બરાબર જ કર્યો છે. અને જે માને આવો દીકરો હોય એ ઘરની ઠોકર જ થાય. જે મા બાપના છોકરા મા બાપ માટે કાંઈ ન કરી શકતા હોય ને એ જિંદગીમાં કોઈ દિવસ સફળ થાય જ નહીં. મમ્મી, જવા દો, કાંઈ જરૂર નથી રોકવાની. નમસ્તે મિત્રો. આ વિડીયો પરથી અમે એટલું જ સમજાવવા માંગીએ છીએ કે આ તો એક ખાલી ઉદાહરણ છે કે જ્યાં વહુ એના સાસુને ઘરની બહાર કાઢવા માટે થઈને ઘણા બધા પહેલા પ્રયત્નો કર્યા છે કે ઘરનું ભાડું લેવું, ઘરના કરિયાણાના પૈસા લેવા, અનાજના પૈસા લેવા. પણ આ તો એક ખાલી ઉદાહરણ છે. આવી રીતે ઘણી જગ્યાએ ઘણું બનતું હોય છે કે જેમાં કોઈ સાચી વ્યક્તિ હોય છે ને તો એનો સાથ કોઈ નથી આપતું હોતું અને ખોટી વ્યક્તિ સામે કોઈ બોલી નથી શકતું. તો એવું ન કરવું. જ્યારે તમારી જરૂર પડે ત્યાં સાચી વ્યક્તિનો સાથ આપો અને ખોટી વ્યક્તિ સામે તમે વિરોધ આપો, જેથી કરીને સાચી વ્યક્તિ જે છે ને એને પણ એમ થશે કે ના, મારી સાથે કોઈ ઊભું છે. અને જે ખોટી વ્યક્તિ છે ને એ લાંબા સમય સુધી એ જીતી નહીં શકે. હા, 1-2 વાર કદાચ થશે એવું, 1-2 વખત કદાચ તમારે મુશ્કેલીઓ પણ આવશે, પણ લાંબા સમયે સાચી વ્યક્તિ જીતી પણ જશે અને એ તમારો આભાર પણ માનશે અને આખું જીવન એ તમારું ઋણ ચૂકવવા માટે થઈને એ તત્પર રહેશે કે ના, આ વ્યક્તિએ મારો સાથ આપ્યો હતો. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.